આંધ્રપ્રદેશ પુનર્ગઠન વિધેયક 2026 આજે હાલમાં પસાર કરવામાં આવેલું વિધેયક છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે પોલિટીના એસ્પેક્ટથી. કેમ? કારણ કે અહીંયા આંધ્રપ્રદેશના જે પાટનગરને લઈને જે પ્રશ્નો છે ને એ સતત ચર્ચામાં રહેતા હતા અને આને એડ્રેસ કરવા માટે વિધેયક પસાર કરવામાં આવેલું છે. સંસદે આંધ્રપ્રદેશ પુનર્ગઠન વિધેયક 2026 પસાર કરેલું છે જે અમરાવતીને આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે માન્યતા આપે છે. તમને ખબર છે કે ભાઈ આ આંધ્રપ્રદેશ છે. 2014માં આ બે રાજ્યો બન્યા. તેલંગાણા, આંધ્રપ્રદેશ. આ બે રાજ્યો બનવા પાછળનું કારણ શું હતું? કારણ કે તેલંગાણા ઉત્તર જે આંધ્રપ્રદેશનો વિસ્તાર હતો હૈદરાબાદ વાળો ત્યાં વધુ વિકાસ જોવા મળતો હતો અને જે આંધ્રપ્રદેશનો આ રીજન હતો ને ત્યાં ઓછો વિકાસ જોવા મળતો હતો અને આના લીધે જે ડિસ્પેરિટી ઊભી થઈ હતી એને લઈને આંધ્રપ્રદેશના લોકોની માંગ હતી કે ભાઈ બે રાજ્યો અહીંયા થવા જોઈએ. તેલંગાણાના લોકોની માંગ હતી કે બે રાજ્યો થવા જોઈએ જેથી જેને જે જરૂરી ફોકસ છે આપી શકાય અને એ બાબતે તેલંગાણામાં હૈદરાબાદ જતો રહ્યું. કેટલાક સમય સુધી તેલંગાણાનું હૈદરાબાદ અને આંધ્રપ્રદેશ બંને એક કમ્બાઇન રાજધાની તરીકે કામ કરતું હતું અને આ જ લોકેશનથી બધું કામ ઓપરેટ થતું હતું. અહીંયા ઉદાહરણ તરીકે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન ચાલતું હતું. તમે આ વસ્તુ પોલિટીમાં ભણેલા જ હશો કે જ્યારે બે રાજ્યો વચ્ચેનું પોતાનું એક કોમન પબ્લિક સર્વિસ કમિશન હોય, આ જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન ચાલતું હતું. એ અહીંયા બધું કામ સાથે કરતું હતું. એના સિવાય અન્ય સંસ્થાઓ પણ જોઈન્ટલી ચાલતી હતી અને હવે ધીરે ધીરે આ બધી વસ્તુને સેપરેટ કરવામાં આવે છે અને એમાંની એક વસ્તુ રાજધાની પણ છે અને એમાં જ જે અમરાવતી છે એ બની છે પરમનન્ટ કેપિટલ ઓફ આંધ્રપ્રદેશ, એકમાત્ર આંધ્રપ્રદેશનું કેપિટલ. કારણ કે વચ્ચે છે ને વિજયવાડાને લઈને પણ કેટલાક વિવાદો ચાલતા હતા કે વિજયવાડાને પણ આપણે રાજધાની બનાવીએ, પણ આ વસ્તુ હવે સંપૂર્ણપણે નકારી દેવામાં આવી છે. હવે પરમનન્ટ કેપિટલ એકમાત્ર કેપિટલ બની ગયું છે આંધ્રપ્રદેશનું. કયું? અમરાવતી. તમારે મને જણાવવાનું છે કમેન્ટ સેક્શનમાં કે જેવી રીતે યુપીએસસી એક બંધારણીય સંસ્થા છે, જીપીએસસી એક બંધારણીય સંસ્થા છે, પણ આ જે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન છે એ બંધારણીય સંસ્થા છે કે નહીં, અને જો છે તો કયા આર્ટિકલ મુજબ છે અને જો નથી તો એ કયા પ્રકારની સંસ્થા છે તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. હવે આંધ્રપ્રદેશ છે એના પુનર્ગઠન પાછળની પૃષ્ઠભૂમિ શું છે આપણે જાણીએ. વર્ષ 2014માં આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 પસાર કરવામાં આવ્યો. એમાં બે રાજ્યો બન્યા, તેલંગાણા બન્યું અને આંધ્રપ્રદેશ બન્યું. અહીંયા કાયદા મુજબ હૈદરાબાદને 10 વર્ષ સુધી બંને રાજ્યોની એક સંયુક્ત રાજધાની તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જૂન 2024માં આ સંક્રમણ સમાપ્ત થયા પછી હૈદરાબાદ તેલંગાણાની એક વિશિષ્ટ રાજધાની બની ગયું, જેના કારણે આંધ્રપ્રદેશ માટે પોતાની રાજધાની સ્થાપિત કરવાની અહીંયા એક માંગ ઊભી થઈ હતી. સિમ્પલ એઝ ધેટ. વિભાજન પછી એન ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકારે અમરાવતીને નવી રાજધાની તરીકે અહીંયા ઓળખાવી અને તેને ગ્રીનફિલ્ડ રાજધાની રાઈટ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું. તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કેનો કહેવાય? ગ્રીનફિલ્ડ સિવાય એક બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ પણ હોય છે. તો બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ પણ શું છે એના વિશે પણ તમારે મને માહિતી આપવાની છે. હવે અહીંયા તમે જેટલું માનો છો ને એટલી આ વસ્તુ સરળ નહોતી. રાજધાની લઈને, કેપિટલને લઈને ઘણા બધા વિવાદો, ઘણા બધા વિખવાદો અને ઘણા બધા છે ને ડિબેટ્સ ચાલતા હતા. ઘણા અલગ અલગ મતો હતા અને આ મતો કેવી રીતે ટ્રીટ કરવામાં આવેલા છે, કેવી રીતે આ મતોમાંથી અત્યારે જે હાલનું પરિણામ આવેલું છે એ હાલનું પરિણામ કેવી રીતે આવેલું છે, તમામ વસ્તુની ચર્ચા કરીએ. એની પહેલા આપણે એક બેસિક મુદ્દાની ચર્ચા કરીએ કે ભાઈ આ આંધ્રપ્રદેશની રાજધાની છે તેનો ખરડો સંસદમાં કેમનો પસાર થયો? તમને ખબર છે કે ભાઈ રાજ્ય પુનઃગઠન કરવાની સત્તા એ અનુચ્છેદ 3 હેઠળ માત્ર સંસદ પાસે છે.
આ વસ્તુ તમને ઓલરેડી ખબર હશે કે કોઈ પણ રાજ્યના નામમાં ફેરફાર કરવો, સીમામાં ફેરફાર કરવો, એનું પાટનગર છે કયું છે એ ડિસાઈડ કરવું, એને સાથે સાથે ત્યાં કોઈ પણ અન્ય પ્રકારના ફેરફાર કરવા જે તેની ભૂગોળને લઈને હોય, તેની બાઉન્ડ્રીને લઈને હોય, તેના નામને લઈને હોય અથવા અન્ય પ્રદેશોને લઈને હોય, આ તમામ પર હક કોનો બેસે છે? તમામ પર એકમાત્ર સંસ્થાનો હક છે, જે છે સંસદ. અહીંયા રાજ્ય પાસે કોઈ પણ પ્રકારની સત્તા હોતી નથી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો વર્ષ 2019માં સત્તામાં કોણ આવ્યું? સત્તામાં આવ્યા ભાઈ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ 3 રાજધાની મોડેલ પ્રસ્તાવિત મૂક્યો હતો ચંદ્રબાબુ નાયડુએ, રાઈટ? જેમાં વિશાખાપટ્ટનમને કારોબારી રાજધાની બનાવવાની, અમરાવતીને વિધાન રાજધાની અને કર્નૂલને ન્યાયિક રાજધાની બનાવવાની યોજના હતી. તો આ 3 કેપિટલ પ્રોજેક્ટ વિચારેલો હતો. તમારે યાદ રાખવાનું છે કે વિશાખાપટ્ટનમને એક એક્ઝિક્યુટિવ એટલે ત્યાંથી સરકાર ઓપરેટ કરશે, અમરાવતીને વિધાન એટલે ત્યાંથી વિધાનસભા અને આપણી જે ધારાસભા છે એ ત્યાંથી ઓપરેટ કરવામાં આવશે, અને કર્નૂલ છે એ જ્યુડિશરીનું એક સેન્ટર બનશે. તો 3 અલગ અલગ સેન્ટર બનાવવાની માંગ હતી, પણ આ ખૂબ વિયર્ડ માંગ હતી, આ ખૂબ ફ્લેક્સિબલ માંગ નહોતી, કારણ કે આના માટે ઘણા બધા લોજિસ્ટિકલ પ્રશ્નો આવી શકે છે, ઘણા બધા કાયદાકીય પ્રશ્નો ઊભા થઈ શકે છે. પછી 2022માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે રાજધાની અમરાવતીથી ખસેડી શકાય નહીં, કારણ કે અગાઉના નીતિગત નિર્ણયને ઉલટાવવા માટે વિધાનમંડળ માટે પૂરતી કાયદાકીય સત્તાનો અહીંયા શું છે? અભાવ છે. મેં આગળ જણાવ્યું એ પ્રમાણે. ત્યારબાદ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએ સરકારના પુનરાગમન સાથે રાજ્યએ અમરાવતીને એકમાત્ર અહીંયા રાજધાની બનાવવા માટે પ્રતિબદ્ધતાને ફરીથી દોહરાવી કે ભાઈ આપણે છે ને આ જટિલતાને મુક્ત કરીએ અને 3 વસ્તુ વિશાખાપટ્ટનમ અને કર્નૂલની બાબતને ડ્રોપ કરીને અમરાવતીને એકમાત્ર રાજધાની ઘોષિત કરીએ. હવે આજે નવું વિધેયક પસાર કરવામાં આવેલું છે. આ નવા વિધેયકની જોગવાઈઓ શું છે? આ નવા વિધેયકમાં એવી કેવી બાબતો ને ઇન્ક્લુડ કરવામાં આવેલી છે કે જે આખા આ પ્રશ્નને એટલો હાઇલાઇટમાં મૂકી દેશે? તો જોઈએ. આંધ્રપ્રદેશનું આ જે બિલ છે એમાં આ જોગવાઈઓ આપે છે. આ જોગવાઈમાં આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014ની જે કલમ નંબર 5 હતી ને એમાં સુધારો કરવામાં આવેલો છે. તે સ્પષ્ટપણે અમરાવતીને આંધ્રપ્રદેશની એકમાત્ર સોલ સિંગલ કેપિટલ તરીકે ડિક્લેર કરે છે. રાજધાનીના સ્થાને સત્તાવાર રીતે નિયુક્ત કરવા માટે તે અમરાવતી ખાતે એટ અમરાવતી શબ્દ સમૂહને ઉમેરે છે. એટલે કોઈ પણ પ્રકારનું મિસઇન્ટરપ્રિટેશન અથવા અન્ય અર્થઘટન આનું કોઈ પણ કેસમાં ના થઈ શકે. એ પણ સ્પષ્ટ છે કે અમરાવતીમાં આંધ્રપ્રદેશ કેપિટલ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી APCRDA એક્ટ 2014 હેઠળ સૂચિત વિસ્તારોનો પણ અહીંયા સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ બિલ 2 જૂન 2024 થી પૂર્વવર્તી અસર એટલે રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપે છે, રાઈટ? પ્રોબ્લેમ કોન્સ્ટિટ્યુશન સાથે શું છે કે ઘણીવાર છે ને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ કાનૂની રીતે છે ને ઘણીવાર માન્ય નથી હોતી, પણ અહીંયા આ માન્યતા રાખવામાં આવેલી છે. જે તારીખથી હૈદરાબાદ સંયુક્ત રાજધાની તરીકે બંધ થયું, એટલે ભલે આ ખરડો 2026માં પસાર થયો હતો, પણ આજે 2024 થી જે 10 વર્ષ પૂર્ણ થયા ત્યારથી જણાવે છે કે ભાઈ 2024 થી ઓફિશિયલ રાજધાની કોણ છે? અમરાવતી. આ અમરાવતી એક ઓફિશિયલ રાજધાની બની જાય છે. આ એક રેટ્રોસ્પેક્ટમાં આખી વસ્તુને જણાવે છે કે ભાઈ ભલે 2 વર્ષ પછી આ કાયદો બનાવેલો છે, પણ ગણાશે તો 2024 થી. આ સુધારા પાછળનો તર્ક કયું છે? કારણ કે કોઈ પણ વસ્તુ સુધારો કરવામાં આવે એની પાછળ કંઈક રેશનાલ હોય. આ રેશનાલ કે તર્કને આપણે સમજીએ તો પહેલી વાત એ છે કે આંધ્રપ્રદેશની રાજધાની અંગેની અસ્પષ્ટતા દૂર કરવા માટે આ સુધારો જરૂરી માનવામાં આવ્યો હતો, કારણ કે પોલિટિકલ પાર્ટી, ત્યાંના સ્થાનિક લોકો અને કેન્દ્ર પણ અલગ અલગ મત ધરાવતા હતા, અને આના લીધે જે કન્ફ્યુઝન ઊભી થઈ હતી કે અમુક લોકો કે નાના વિશાખાપટ્ટનમ જવું જોઈએ, અમુક લોકો કે અમરાવતી જવું જોઈએ, અમુક લોકો કે કર્નૂલ જવું જોઈએ. અને આ જ વસ્તુ આ જે
જે રિજનલ પોલિટિક્સમાં પ્રોબ્લેમ ઊભો કરી શકે ને એ જ વસ્તુને દૂર કરવા માટે, એક ક્લેરિટી લાવવા માટે આ વસ્તુ કરવામાં આવેલી છે. 2014નો કાયદો રાજ્યની રચના અને માળખાનું સંચાલન કરતો હોવાથી રાજધાનીના દરજ્જામાં કોઈ પણ ફેરફાર કરવા માટે અહીંયા કેન્દ્રીય કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે, કારણ કે સંસદના હેઠળ આ વસ્તુ આવે છે. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે વૈધાનિક માન્યતા નીતિગત સ્થિરતા સુનિશ્ચિત કરશે, ભવિષ્યની સરકારોને મનસ્વી રીતે રાજધાનીનું સ્થાન બદલવા માટે અહીંયા અટકાવશે. કારણ કે તમને ખબર છે કે જ્યારે 1956માં પુનઃગઠન આયોગ બનાવવામાં આવ્યું, 1958માં આ આંધ્રપ્રદેશનો મુદ્દો બન્યો હતો અને આ જ મુદ્દાને લીધે આજે સંપૂર્ણ ભારત ભાષા આધારિત રાજ્યોમાં વેચાઈ ગયું છે. સંપૂર્ણ ભારત અત્યારે કેમાં વેચાઈ ગયું છે? ભાષા આધારિત રાજ્યોમાં વેચાઈ ગયું છે. અને આ જ વસ્તુ, આવા જ ખોટા પ્રેસિડન્ટ્સ, રાઈટ? અહીંયા હું એમ નથી કહેતો કે ખોટી વસ્તુ છે, પણ હું એમ કહું છું કે આપણી સરકાર, આપણી બંધારણીય સભા એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર રાજ્યોની સ્થાપના કરવા માંગતી હતી અને લોકોના ફોર્સથી, લોકોની ઈચ્છાથી આ રીતે રાજ્યોની રચના કરવામાં આવી છે. હવે ફરીથી જ આવા પ્રેસિડેન્ટ્સ ઉભા કરીએ તો અન્ય રાજ્યોની પણ ડિમાન્ડ આવશે કે નહીં, અમારે તો રાજધાની અહીંયા જોઈએ છે. કાલે ઉઠીને મહારાષ્ટ્ર કે ભાઈ મુંબઈમાં બધું કોન્સન્ટ્રેટ થયેલું છે, એથી જે પૂર્વ મહારાષ્ટ્ર છે એમાં કોઈ વિકાસ જ નથી થતો, ચલો રાજધાનીને આપણે નાગપુર ખેંચી લો, રાઈટ? તો આ સતત માંગો છે ને, આ માંગો શું કરી શકે? એક ખોટો પ્રેસિડેન્ટ, એક ખોટું ઉદાહરણ ઊભું કરી શકે. અને આજ જે ક્લેરિટી લાવવી જરૂરી હતી, એ ક્લેરિટી લાવવા માટે જ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે. આમ આ સુધારાનો હેતુ શાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજનમાં લાંબા ગાળાની નિશ્ચિતતા પ્રદાન કરવાનો છે. કારણ કે એકવાર રાજધાની ફિક્સ થઈ જાય ને, કારણ કે રાજધાની ફિક્સ કરવી એ ખૂબ જ ખર્ચાળ છે. આ કોઈ સરળ વસ્તુ નથી, ખૂબ જ ખર્ચાળ વસ્તુ છે. કારણ કે જો રાજધાની હશે તો ત્યાં શું હશે? વિધાનસભા બનશે, સચિવાલય બનશે, હાઈકોર્ટ બનશે, અન્ય સરકારી દફતરો બનશે. આનો જેવું આંતરમાળખામાં હજારો કરોડનું રોકાણ કરવું પડે. એક રાજધાની એટલે કઈ નામ નથી. એક રાજધાની એટલે હજારો કરોડનું, લાખો કરોડ રૂપિયાનું રોકાણ છે. કારણ કે ત્યાં તમામ વસ્તુ આવતી હોય. હવે આ બધી વસ્તુ આવે એટલે પ્રાઇવેટ કંપનીઝ પણ આવે, આ બધી વસ્તુ આવે એટલે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ આવે. નવા રોડ બનશે, નવા પુલ બનશે, નવા બ્રિજ બનશે, નવા મોલ બનશે, નવી સોસાયટીઝ બનશે. આ દરેક વસ્તુ છે ને એક ચેન ઇફેક્ટ તરીકે કામ કરતી હોય છે. એટલે અહીંયા આપણે લાંબા ગાળાની વિચારધારા રાખવી જોઈએ. કારણ કે આ વસ્તુ સસ્તી નથી, ખાલી નામની વાત નથી. આ વસ્તુ એક રાજ્યનું ફ્યુચર ડિસાઈડ કરે છે. જો ગાંધીનગર જેવી રીતે ગુજરાતમાં આપણે બનાવેલું છે, તો ગાંધીનગર ડિસાઈડ કરે છે કે એના આજુબાજુના વિસ્તારનો ડેવલપમેન્ટ કેવું થશે. અને તમે જોશો જ, તમે ગાંધીનગરની આજુબાજુના વિસ્તારમાં જોશો તો ચરમસીમા પર અત્યારે ડેવલપમેન્ટ પહોંચી રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર જે ટ્વિન સિટીનો કોન્સેપ્ટ છે, આ ટ્વિન સિટીના કોન્સેપ્ટના લીધે પણ ડેવલપમેન્ટ અત્યારે ચરમસીમા પર છે. અને આ જ વસ્તુ ડિસાઈડ કરે છે કે સરકાર અથવા અન્ય કોઈ પણ પ્રાઇવેટ પ્લેયર છે એ કેવી રીતે પ્રદેશમાં ઇન્વેસ્ટ કરશે, રાઈટ? રાજકીય અને કાયદાકીય પાસાઓની પણ વાત કરીએ તો સંસદમાં બિલ પસાર થવા દરમિયાન વ્યાપક રાજકીય સહમતિ જોવા મળે છે. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ બિલના વર્તમાન સ્વરૂપનો અત્યારે વિરોધ કર્યો હતો પહેલા, પણ હાલમાં તેણે લેન્ડ પુલિંગ સ્કીમ, જમીન સંપાદન યોજના હેઠળ તે લગતા વણ ઉકેલ્યા મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે જેમ આપણે રાજધાની ડિક્લેર કરીએ અને માન લો કે એ જગ્યાએ નકરું ખેતર જોવા મળતું હોય તો તમારે શું કરવું પડે? ખેડૂતો પાસેથી જમીનો લેવી પડે. કારણ કે તમારે જે પણ સચિવાલય, મંત્રાલયો બનાવવા હોય, તમારે જે પણ હાઈકોર્ટ બનાવવી હોય, અથવા તમારે જે પણ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય, એના માટે જમીન સંપાદન કરવું પડે. અને આ સંપાદનનો મુદ્દો તમને બધાને ખબર છે એટલો ઈઝી હોતો નથી. આને લઈને ખેડૂતોએ રાજધાનીના વિકાસ માટે જમીન આપી હતી, રાઈટ?
અને તેથી જ આ વસ્તુ ખૂબ મહત્વની બની જાય છે. એના પક્ષે ખેડૂતોને વળતર આપવા માટે તેમના હિતોનું રક્ષણ થાય તે માટે સ્પષ્ટ સમયરેખાની પણ માંગ કરી હતી કે ખેડૂતોને જે વળતર મળશે અને ખેડૂતોનો પણ આમાં વિકાસ થાય એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. કાયદાકીય દ્રષ્ટિએ પણ આ મહત્વનું છે, કારણ કે અગાઉના વિવાદો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા હતા. પેન્ડિંગ મુદ્દાઓનો નિકાલ આવે એટલે વર્તમાન નીતિગત દિશા સ્થાપિત કરવી અને નક્કી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. અમરાવતીની એકમાત્ર રાજધાની જાહેર કરવા પાછળના જે તર્કો છે, સૂચિતાર્થો છે, એ કયા કયા છે એ આપણે જોઈએ તો આ નિર્ણય વહીવટી અને આર્થિક સ્તરે બહુવિધ અસર દર્શાવે છે. મેં તમને કીધું કે રાજધાની માત્ર નામની વસ્તુ નથી, રાજધાની બહુ જ બધા ફેક્ટરો ડિસાઇડ કરે છે. એડમિનિસ્ટ્રેટિવ ફેક્ટર પણ છે અને ઇકોનોમિકલ ફેક્ટર પણ છે. તો જોઈએ, વહીવટી સ્પષ્ટતા જોઈએ. તે રાજધાનીના સ્થાન અંગેની લાંબા સમયથી ચાલતી આવતી અનિશ્ચિતતા દૂર કરે છે કે જે પણ સરકારી પ્રશ્નો હતા, જે પણ એડમિનિસ્ટ્રેટિવ પ્રશ્નો હતા, જે પણ ક્લેરિટી અધિકારીઓને જોતી હતી, સામાન્ય પ્રજાને જોતી હતી કે ભાઈ અમારે ક્યાં જવાનું, કોઈ પણ પ્રશ્ન હોય તો સરકારને કઈ જઈને એનો દરવાજો ખટખટાવવાનો, હવે એ ક્લિયર થઈ ગઈ છે. રોકાણકારોનો વિશ્વાસ છે. સ્પષ્ટ નીતિના કારણે અમરાવતીમાં માળખાગત રોકાણને વેગ મળશે, કારણ કે ડેવલપર્સ છે, ઇન્વેસ્ટરો છે, એ પણ છે ને જગ્યા જોઈને પૈસો નિવેશ કરે. તમને અત્યારે કોઈ 1 કરોડ રૂપિયા આપી દે અને એવું કે તમે ક્યાં નિવેશ કરશો, અને હજી સ્ટેટની કોઈ કેપિટલ નક્કી જ ના થયું હોય, પણ તમને ખબર છે ટૂંક સમયમાં નક્કી થવાનું છે, તો તમે રાહ જોશો. ત્યાં સુધી તમે 1 રૂપિયો નિવેશ નહીં કરો. જેવું કેપિટલ ડિક્લેર થશે, તમને ખબર છે કે ત્યાં જમીનના ભાવ વધશે, ત્યાં ડેવલપમેન્ટ આવવાનું છે, તો તમે 1 કરોડ રૂપિયો એવી જ જગ્યાએ નિવેશ કરશો જ્યાં તમને હાઈ રિટર્ન મળવાનું હોય. તો આ એક જે રોકાણકારોના પ્રશ્ન હતા ને એને પણ અહીંયા વિશ્વાસ અપાવે છે. અને ત્રીજો, શહેરી વિકાસ. એક રાજધાની પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આયોજન અને અમલીકરણમાં કાર્યક્ષમતા હોય છે. અટેન્શન અહીંયા જો 3 રાજધાનીઓમાં ડિવાઈડ થઈ જાત ને તો સતત કમ્પેરિઝન ચાલે કે કર્નૂલ બેટર છે વિશાખાપટ્ટનમ કરતા, વિશાખાપટ્ટનમ બેટર છે અમરાવતી કરતા, અમરાવતી બેટર છે કર્નૂલ કરતા. આ કમ્પેરિઝન શું કરે? આ કમ્પેરિઝન રિજનલ ડિસ્પેરિટી, રિજનલ એક વોર ક્રિએટ કરે. કેવી પ્રકારની કે ભાઈ અહીંયા તમે વધારે ડેવલપમેન્ટ કરી રહ્યા છો, અહીંયા તમે ઓછું ધ્યાન આપી રહ્યા છો, ને સરકાર પર માછલા ધોવાત. આમાં સરકારનો પણ બીજો પ્રોબ્લેમ એ ઉભો થાત કે સરકાર એક જ જગ્યાએ પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરી શકે. અહીંયા એક જ રાજધાની હોય તો સરકારને પણ ખબર પડે કે અમારે વિકાસના મોડેલને કેવી રીતે આગળ વધારવાનું છે. 3-3માં સતત પ્રોબ્લેમ ઉભા થઈ શકે. સૌથી મોટી વસ્તુ રાજકીય સ્થિરતા. તે ભવિષ્યમાં રાજધાનીના મુદ્દે નીતિ પલટવાની શક્યતા ઘટાડે છે કે ભાઈ કાલે ઉઠીને છે ને 3 રાજધાની હોય તો કોઈ નવી પોલિટિકલ પાર્ટી આવે જે સેન્ટર સાથે અલાઇનમેન્ટ ધરાવતી હોય, સેન્ટરના સંસદમાં તેની બહુમતી હોય ને એ જ પાર્ટી રિજનલ લેવલ પર કામ કરતી હોય, તો પ્રશ્ન એવો થાય કે ચલો વર્ષોથી અમારી મહેચ્છા હતી કે ભાઈ વિશાખાપટ્ટનમને રાજધાની આપણે બનાવીએ, કારણ કે વિશાખાપટ્ટનમ જે તે પાર્ટીનું મુખ્ય વોટ બેંક હોય, તો કાલે ઉઠીને એ રાજધાનીને છે ને પલટી દે, એ અમરાવતીથી વિશાખાપટ્ટનમને ખસેડી દે. અને આવા નિર્ણયો ભૂતકાળમાં તમે જાણેલા જ છે. તુગલકી નિર્ણયો કહેવાય આવા, કારણ કે તુગલક રાજે આવું જ કર્યું હતું. દિલ્હીથી તુગલકાબાદ જે રાજધાની ખસેડી હતી, ઇકોનોમિકલ લોસ પણ બહુ થયો હતો, આર્થિક ક્ષરે. આની સાથે સાથે જે મેન પાવર લોસ થયો હતો, આની સાથે જે ઇન્સ્ટેબિલિટી ઊભી થઈ હતી આખા શાસનને લઈને સલ્તનત કાળમાં, એ વસ્તુ આપણે વર્ષોથી શીખેલા છે. એટલે જ્યાં સુધી રાજધાની ફિક્સ રહેતી હોય, ફિક્સ રાખવાની, કારણ કે એ પોલિટિકલ સ્ટેબિલિટી માટે, લોકોના વિકાસ માટે ખૂબ જરૂરી છે. તેમ છતાં સમગ્ર રાજ્યમાં પ્રાદેશિક સંતુલન અને સમાન વિકાસ જાળવવો એક મહત્વનો પડકાર તો હજી પણ બની રહેવાનો છે. રાઈટ? તો આ આખો રાજધાની અને રાજધાનીના વિકાસને લઈને મુદ્દો